બધા છોકરાએ સુરસુરિયા કરી નાખ્યા એટલે નહીં ફૂટે. ટાઈટ છે એટલે હા કે તમે ઊંચા ઊંચા બંગલા ચણાવો હે દાદા કાચની બારીઓ મેલાવો હે બેની મારા જગમગ જગમગ થાય સગુણા બેન મર જગમગ જગમગ થાય દાદા વિના કેમ ચાલશે દાદા વિના કેમ ચાલશે હોરાજ માતા મિનલમાં તો હોય તમારી સાથ કે બેની મારા જગમગ 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 થાય વીરા વિના કેમ ચાલશે વીરા વિના કેમ ચાલશે વીરા યોગેશ ભાઈ તો હોય તમારી સાથ બેનલ બાબા રે જગમગ જગમગ થાય તમે વાતનો દરિયો અમે તરસ્યા વાલીડા તમે વાતનો દરિયો અમે તરસ્યા વાલીડા પણ વેલે રાત મે આવજો કરવાલમ વાલીડા એ મેળે લઈ જાય લાવજો મારી હાડું વાલીડા એવી નકડી હોરી લાવજો મારી હાડું વાલીડા પણ રૂપિયા બાયમ રાખશું કરવાલમ વાલીડા એ કથડી ના લઈ આવો મારી હાડું વાલીડા કથડી ના લઈ આવો મારી હાડું વાલીડા પણ દલડા ના દઈ આવતા મારવાદમ વાલીડા તમે બાલનો દરિયો અમે તરસ્યા વાલીડા તમે બાલનો દરિયો અમે તરસ્યા વાલીડા પણ વેલે રાત મે આવજો મારવાદમ વાલીડા ये एक सारी सोहगानो संसार ये माजा बाकी जाला रे संदर्भो सारी रे ये તમને मारी
તમને વારે વારે થોડા થોડા વિનાવો બાપાલીએ તેડી પાર નાવો રે સંદર્ભ સારી રે સોમાનો પરદેશી વરરાજાની માને દાદા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જય હનુમાન દાદા. માપે ઓબા નકે સુંદો કાઢી નાખશે. વેવાણ બોલો ને વેવાણ. તમને તો ઓળખ્યા દેશી ઢોલા કુશવારું માથું હું તો લાવ્યો રે. તમને ઓળખ્યા વેવાણ હા પણ આ બેનબા કોણ છે અમને ન ઓળખ્યા. નો ઓળખ્યા હોય ત્યારે જ ને ગભા કાગળની વહુ. એ તેને માં ખબર ન પડે કે જાનમાં હોય તો આપણા હગા જ હોય. પણ હગા હોય પણ વેવાણ નું કહેવાનું એમ થાય કે હગા. હગા આપણે શું થાય એમ હગા. એટલે મારું એમ કહેવાનું હગામાં તમારે શું થાય ને હગાઈમાં નહોતા એટલે કહું છું હગાઈમાં નતા એમ. હા હા હગાઈમાં ક્યાંથી દેખાય? કેમ ધબધબાઈ વાતા રીહાઈને બેઠા હતા. એવું છે તઈ વેવાણ હા આ મારા નણંદબા છે. એવું છે એમ ને. હા તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ. અને એ તો બધું ઠીક વેવાણ માપે વહુની બા ને આ સુંદો કોણ? કાઢી નાખશે. આમને તમને ઓળખો. રાજનો ચમચો. એ તો હું કહું બા? એવું કહેવાય. નો કહેવાય. એમ કહેવાય કે રાજનો પ્રધાન છું. શું કહેવાય? રાજનો પ્રધાનજી છું. આમ જો હું. આ છે ને હા, કોણ છે? પતુના હાહુ છે ઈ અને રાજમાતા એટલે તારે શું થાય? એ બા થાય. માં બા થાય શું થાય? માર બા. હા એટલે જય શ્રી કૃષ્ણ કર બાને. બા મમ્મી બા. આ મમ્મી નો કહેવાય રાજમાતા ને બા કહેવાય. ઠેક રાજ માતાને એમ બા કે એમ. હા પતુન હાહુ છે. પતુન હાઉન બા. પતુના હાહુ ના બા એ, તો નાની. પતુના હાહુ છે એટલે તારા બા છે એમ કહું છું. ઠેક આપણા પ્રતાપના હાહુ છે હા. અને મારા બા. હા બાવ દાદા કરીને જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા બેટા માર બોલા હમુ જોતા નો બા. પણ દીકરા તે આ હેર સ્ટાઈલ કઈ કરી છે એ સ્ટાઈલ ને હું સીધા કરાવવા ગયો તો ઘૂંસરું થઈ ગયું. એવું છે તઈ કઈ લગનમાં તને ખબર ન પડે કે આવું અમાર બાજુ ટ્રેસિંગ કરાવવા ગયો તો હું ટ્રેસિંગ કરાવવા ગયો. એમ. હું શું બગાડી જવો નકર કેવા હું આંકડા રાખતો ટ્વિસ કરી નાખ્યું. બધું નો કહી દેવાય. તો હોય એવું કહી દેવાય કે આ બાજુ છે હવા. બસ વેવાણા રજવાડામાં તમારે હવે આમ જ હાલે છે. હવે બેસી જા અહીંયા. બાઈ એમ કે બેહી જા ને બાપુ કે બેહી જા. જાનમાં આવીને નહીં બોલવાનું આપણે તો. રોમા દાદા દાદા તમે બધાયનું હાથું પાડો મારું ક્યાંક હાથું પાડી દો ને. હે મને જોવા આવે છે ને પછી મેળે આવતું નથી. કેમ મેળે નથી આવતું? હું ખબર મને કઈ નડતું છે આ પાડીને જાય બધું થઈ જાય પછી કેમ ના આવતી છે મને કઈ નડતું છે કઈક નડતું હોય છે તો તમને. મારી કુંડલી જોઈ દો ને. કુંડલી જોયેલી જ છે. તો એમને આમ કેમ જોયેલી તો જોવા કેમ આવતા છે મને? જો હવે પાછા આવતા નથી. આ એમ થાય છે તો જોઈ દો ને. બરોબર જ છે.
ડો ભામણી ના પાડી દે પછી બીજા ના પાડી જ દે ને ડો એ બીજું બધું ઠીક, આમાં વેવાણ કોણ છે? વેવાણ એ હું એ ઓલા હા આમ આમ એમ નહીં, આવડી મોટી વેવાણ નથી દેખાતી, ઈ વેવાણ દેખાય છે તમને? બાપા મને થોડી ખબર હોય. પ્રતાપની માં કોણ છે એમ? હું પોતે સૌ. તમે અ, ભાઈ આટલા બધા રખપદુડી ના થાવમાં 6 મહિના પછી ખબર પડશે. કા કેમ શેની ખબર પડશે? ઓલો મંડપ પર જઈને મીઠાઈ વાળો આવે, મીઠાઈ વાળો જઈને હોની આવે, હોની જઈને ઢોલી આવે, ઢોલી જઈને કેટેસવાળી બાઈઓ આવે, હરિયાળી જાણી તો પછી ખબર પડે. તમારે ઉપાધિ કરવાની નથી, અમાર પ્રધાનજીને પૂછી જવો. બધાયને એડવાન્સ આપી દીધા છે, પૂછો પ્રધાનને. ટોલીને એડવાન્સ નથી દીધા પૂછો. બધા એડવાન્સ આપી દીધા. તાઈ તમે એવું અમને નહીં કહેવાનું. મંડપ વાળો જાય ને ઓલો જાય ને ઓલો આવે ને ઓલો જાય. પણ રોતો રોતો બોલ માં, આમ કડક થઈને બોલ. તો અમે બધાને પૈસા રોકડા આપી દે. તમારે અમારે અહીંયા હલકી કરવામાં તમે અમારા રાજમાં તમને કેવા હાઈસવા બહુ વાંચો ફંગોરી ને કહેતા ને. ફંગોરી નાખી. હા તો ઈ જ છે. અમે નાના કોઠાવાળા આવ અને ખાવામાં ધ્યાન રાખજો. અને સાપડી તો તમારે અડવી જ નહીં. આખી ક્યાં ખાધી? અડધી જ ખાધી. એ અડધી વાહમી પડે. એ કરતા સેવ મમરા ખાઈ લેવાય, હરવો ખોરાક ખવાય નાના કોઠાવાળાઓને. કેટલું બોલે હવે તું? તે ઉભા કરું તાર બાપુને કે બેહી જાશો? પ્રધાનમાં કીધું તમને નથી કીધું, કિરત બોલજે તું. મંડપ મન્ય કર્યા બદરાઓ સાવધાન. હું કીધું ખાવા જવાનું એમ મેં કીધું બધાને ખાવા. ટેક ન બોલો મારી મને આમ કાંઈ ન બોલો. હવે કામ સીન તો ન કરું, પાકી ન બનાવી દઉં. જોજો હવે ક્યાં હાલો આમ યાદ બા આપણે શંકરના મંદિરે. પાછો બોલ્યો. તે તમે કીધું હાલ એમ. ક્યાં જાસ ભાઈ? માવો લેતો આવજે. પરદેશી ઢોલા અદા લાલ સુંદરી લાયો રે. ઘરમાંથી નીસરો એ હવે સળવાર સુંદરી આવર રાજા જુએ